टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સૌથી પહેલા વાત કરીએ લિબિયામાં મહેસાણાના પરિવારના અપહરણ વિશે। જો તમે વિદેશમાં સેટલ થવાનું વિચારતા હો તો આ સમાચાર તમારા માટે મહત્વના છે, કારણ કે વિદેશની ધરતી ઉપર હવે ભારતીયો સુરક્ષિત નથી રહ્યા। અવારનવાર બંધક બનાવવાની ઘટનાઓ આપણે સાંભળીએ, તેવામાં ગુજરાતીઓનું અપહરણ કરીને બંધક બનાવવાની વધુ એક ઘટના સામે આવી છે। આ ઘટના ખૂબ જ ચોંકાવનારી છે। મહેસાણા તાલુકાના બદલપુરા મેઉ ગામના દંપતી અને બાળકીનું લિબિયામાં અપહરણ કરાયું। ત્યારબાદ બંધક બનાવીને તેમના ઉપર અમાનુષી અત્યાચાર ગુજારવામાં આવી રહ્યું છે। આ પરિવાર મહેસાણા તાલુકાના બદલપુરા તાલુકાના મેઉ ગામનો વતની છે। પરિવાર પોર્ટુગલ જવા નીકળ્યો હતો, પરંતુ અચાનક જ તેમની જિંદગી નરકાગાર બની ગઈ। 38 વર્ષીય કિસ્મતસિંહ ચાવડા, 35 વર્ષીય તેમની પત્ની હિના ચાવડા અને 3 વર્ષની માસૂમ દીકરી દેવાંશીનું અપહરણ કરવામાં આવ્યું। ત્યારબાદ માતા પુત્રી અને પિતાને અલગ અલગ કરી તેમને બંધક બનાવી દેવાયા છે। કિસ્મતસિંહ પરિવારના સભ્યો યુરોપમાં સારા જીવનની આશાએ જઈ રહ્યા હતા। તેઓ 1 ડિસેમ્બર 2025ના રોજ દુબઈથી પોર્ટુગલ જવા માટે રવાના થયા હતા। તેઓએ વિઝા અને ટ્રાવેલ એજન્ટની મદદથી પોર્ટુગલ જવાની વ્યવસ્થા કરી હતી, પરંતુ પોર્ટુગલના બદલે તેમને લિબિયા લઈ જવામાં આવ્યા હતા। તેમનું અપહરણ કરીને બંધક બનાવી દેવામાં આવ્યા છે, જ્યાં તેમને ખૂબ જ ખરાબ વાતાવરણમાં રાખવામાં આવ્યા હોવાની વિગતો છે। તેમની સાથે અમાનુષી અત્યાચાર ગુજારવામાં આવી રહ્યું છે। આ ઉપરાંત 4 ડિસેમ્બર 2025ના રોજ અપહરણકારોએ તેમના પરિવારજનોને ફોન કરીને 45 લાખ રૂપિયા માંગ્યા હતા, તેમજ દુબઈમાં રહેતા એક વ્યક્તિ દ્વારા વધુ 1 કરોડ રૂપિયાની માંગ કરવામાં આવી છે। એટલું જ નહીં, પરિવારજનો સાથે વિડીયો કોલ ઉપર વાત કરાવીને ભય પેદા કરવામાં આવી રહ્યું છે। કિસ્મતસિંહ પરિવારનો પરિવાર મેઉ ગામના સામાન્ય ખેડૂતનો પરિવાર છે। તેઓએ પોર્ટુગલ જવા માટે પોતાની જમીન વેચી દીધી। આ ઉપરાંત લોન લઈને પૈસા ભેગા કર્યા હતા। હવે અપહરણકારોની માંગણીઓને કારણે તેઓ ભાંગી પડ્યા છે। પહેલાં અમે તમને કિસ્મતસિંહનો વિડીયો બતાવીએ, જેને જોઈ તમારી આંખો પણ ભરાઈ આવશે। अभी तो तेरे बच्चे और बीवी को दूर किया है, अब देख तेरे साथ क्या होता है पूरी रात। कैसे हूँ अभी यहाँ। नहीं भाई, ऐसा मत करो मेरे को। अभी तो ये कुछ भी नहीं किया है तेरे साथ। अभी दिखाता हूँ पूरी रात तेरे साथ क्या होता है, कैसे तेरी देखे। सब ले लिया है। हाँ बोल क्या कह रहे हैं। मेरा जैकेट वैकेट सब ले लिया है। मैं तो मेरे को ऐसे ही बिठा दिया है ठंड में। हाँ ठंड में पूरी रात तेरे को ठंडे पानी में नहलाएंगे, देखना। नंगा बिठा के तेरे को बिना कपड़ों के ऐसे बिठा के तेरे को पूरी रात ठंडे पानी के नीचे, देखना फिर क्या होता है तेरे साथ। ठीक है, अभी पूरी रात ऐसे एंजॉय करना, कोई दिक्कत नहीं है। ठीक है, सुबह तेरी फैमिली वाले बता देंगे फिर क्या करना है। भाई ऐसा मत करो भाई हम तो कर ही नहीं रहे कुछ, तेरी फैमिली वाले करवा रहे हैं ये सब। अभी तक तेरे को कुछ किया था नहीं ना। अब देखना पूरी रात तो पता है, पूरी रात एंजॉय करना, पूरी रात एंजॉय करेगा तुम। हर चीज को पता है आपको भाई। अरे तेरी फैमिली फोन ही नहीं उठा रहे हमारा किसी का भी। ना तेरे चाचा फोन उठा रहे, ना तेरी दीदी फोन उठा रही है, ना तेरा भाई फोन उठा रहा है, किसी की कॉल ही रिसीव नहीं कर रहे। वो सब नेट बंद करके बैठे हैं। अरे इधर तो मैं फंसा हूँ ना, वो तू क्या कर, मैं क्या। तो हम क्या करें, वो कोई रिप्लाई नहीं दे रहे ना तुम्हारे लिए। પોતાના સ્વજન સાથે આવો અત્યાચાર ગુજારવામાં આવતા જ પરિવાર ભાંગી પડ્યો છે। પરિવારજનોએ મહેસાણા કલેક્ટરને અરજી કરીને મદદ માટે હાથ લંબાવ્યા છે,
જેને પગલે કલેક્ટરે ગુજરાત સરકારના NRG ફાઉન્ડેશનને અધિકૃત પત્ર લખીને આ કેસમાં તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની માંગ કરી છે. NRG ફાઉન્ડેશન વિદેશમાં અટકેલા ગુજરાતીઓ માટે વિશેષ મદદ કરે છે, જેમાં ભારતીય દૂતાવાસો સાથે સંકલન કરીને રક્ષણ અને ડિપ્લોમેટિક દબાણ કરવાનો સમાવેશ થાય છે. એટલું જ નહીં, મહેસાણા પોલીસ અને ગુજરાત પોલીસના NRI વિભાગને પણ આ બાબતે અરજી કરવામાં આવી છે. આ કેસમાં દુબઈ આધારિત એજન્ટ્સ અને લિબિયન માર્ગોની તપાસ ચાલી રહી છે, પરંતુ અપહરણકારોની મોડસ ઓપરેન્ડી ખૂબ જ ડરામણી હોય છે. સામાન્ય રીતે પેસેન્જરને અહીંયાથી લઈ ગયા પછી બહારના વચેટિયા એજન્ટો તેમને પાકિસ્તાની એજન્ટોને વેચી દે છે. પાકિસ્તાની એજન્ટો પાસેથી કેટલીક રકમ લઈ લે છે. પાકિસ્તાની એજન્ટોનું ઈરાનમાં કોઈ સેટઅપ નથી હોતું, એટલે તેઓ મુસાફરોને હોટલમાં રાખે છે. હોટલમાં રાખીને મુસાફરોને બંધક બનાવી મોંમાં ડૂચા ભરાવીને માર મારે છે. ત્યારબાદ અત્યાચાર ગુજારવાના વિડીયો તેના પરિવારને મોકલી આપીને ખંડણી માગે છે. આ કેસમાં પણ આવી જ હકીકત સામે આવી છે. ઉલ્લેખનીય છે કે થોડા મહિના પહેલાં માણસાના બાપુપુરા ગામના 4 લોકોને ઈરાનના તહેરાનમાં બંધક બનાવવામાં આવ્યા હતા. તેમને સલામત વતન પરત લાવવામાં આવતા પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ કેસમાં પણ પરિવાર સુરક્ષિત પરત ફરે તેવી આપણે સૌ કોઈ પ્રાર્થના કરીએ, પણ સાથે અહીં જવાબદારી આપણી પણ બને છે કે આપણે પણ આ રીતે વિદેશના મોહમાં આવીને પોતાના અને પોતાના પરિવારની જિંદગીને નરકમાં ન ધકેલી દઈએ.